નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટર ભણતા હતા. એમાંના પ્રીવિયસની લેક્ચરની અંદર સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ વિશે ભણ્યા. એની સહાયક વ્યતિકરણ એટલે કે જો શૃંગ પર શૃંગ આપાત થતું હોય, એની તીવ્રતામાં વધારો થતો હોય તો એને સહાયક વ્યતિકરણ, અને સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત નું સૂત્ર હંમેશા કેટલું હોય? n લેમ્બડા જેટલું હોય. જ્યાં n કેટલા? 0, 1, 2, 3 થી ઇન્ફિનિટી સુધી. અને કળા તફાવત ટુ એન પાઈ જેટલું. કળા તફાવત કેટલું હોય? 2n પાઈ જેટલું. જ્યાં n કેટલા? 0, 1, 2 થી ઇન્ફિનિટી. અને જ્યાં સહાયક વ્યતિકરણ થતું હોય ત્યાં તીવ્રતામાં વધારો થાય અને ત્યાં પ્રકાશિત છલાકાર રચે, યાની કે જે બિંદુએ આ ઘટના થતી હોય ત્યાં પ્રકાશિત બિંદુ તમને દેખાશે. અને ત્યારબાદ વિનાશક વ્યતિકરણ. વ્યતિકરણ એટલે શું? કે બે તરંગો ભેગા થાય, સંપાત થાય ત્યારે પરિણામી સ્થાનાંતર બંને વડે ઉદ્ભવતા સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું આ જે ભૌમિતિક અસર રચે એને વ્યતિકરણ કહેવાય. વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત કેટલું હોય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. પથ તફાવત હોય 2n+1 λ/2. જ્યાં n કેટલા? 0, 1, 2, 3 થી ઇન્ફિનિટી. અને કળા તફાવત કેટલું હોય? 2n-1 × પાઈ. જ્યાં n કેટલો? 0, 1, 2, 3 થી ઇન્ફિનિટી. અને જ્યાં વિનાશક વ્યતિકરણ થાય ત્યાં અપ્રકાશિત એ બિંદુએ તીવ્રતા ઘટશે, કારણ કે ત્યાં શૃંગ પર ગર્તાપાત થાય માટે તીવ્રતામાં ઘટાડો થાય. પરંતુ પ્રશ્ન એ છે કે જો કોઈ બિંદુ બે ઉદ્ગમોથી કોઈ બિંદુ પાસે પથ તફાવત φ હોય તો તીવ્રતાનું સૂત્ર કેટલું? આપણે એમ કીધું કે તીવ્રતા વધે, અહીંયાથી કીધું તીવ્રતા ઘટે, પણ તીવ્રતાનું સૂત્ર શું? તો કે દાખલા તરીકે બે ઉદ્ગમો જ્યારે કોઈ એક ભાત રચાય, કોઈ એક બિંદુ પર આપાત થાય, કોઈ એક પડદા પર આપાત થાય ત્યારે એક ભૌમિતિક ભાત રચાય. ભૌમિતિક ભાત એટલે એક જગ્યાએ પ્રકાશિત છલાકા હશે, એક જગ્યાએ અપ્રકાશિત છલાકા હશે. તો એમાંનું ધારો કે કોઈ એક બિંદુ જી છે, ખબર નથી ક્યાંનું, કોઈ એક બિંદુ જી છે. તો કે બિંદુ જી પાસે પથ તફાવત φ છે, યાની કે S1 માંથી તરંગ આવે છે અને S2 માંથી તરંગ આવે છે, એનો પથ તફાવત φ છે. તો S1 માંથી જે તરંગ આવે એનું સમીકરણ y1 = a cos ωt. તો S2 માંથી આવે y2 બરાબર શું થાય? a cos ωt + φ, કારણ કે પથ તફાવત શું છે? φ છે. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ આપેલા બિંદુનું સ્થાનાંતર દરેક વડે ઉદ્ભવતા સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય, યાની y બરાબર y1 એટલે a cos ωt પ્લસ y2 એટલે a cos ωt + φ. ઇન્ટરેસ્ટિંગ છે, અહીંયા a સામાન્ય તો cos ωt પ્લસ cos ωt + φ, યાની કે અહીંયા cos પ્લસ cosનું આપણે બેઝિક મેથ્સની અંદર એ કીધું હતું. આ ઉપરાંત જ્યારે હું તરંગ ચેપ્ટર કરાવતો ત્યારે એ કહેતો કે જો cos a પ્લસ cos b હોય તો cos પ્લસ cos હોય તેને કહેવાય 2cos × cos. એને એક વખત સરવાળો a અને b નો ભાગ્યા 2 અને એક વખત બાદબાકી ભાગ્યા 2. રેડી? cos પ્લસ cos એટલે 2cos × cos થાય. યાની અહીંયા y = a, cos પ્લસ cos એટલે 2cos, એક વખત સરવાળો એટલે ωt પ્લસ ωt એટલે 2ωt પ્લસ φ/2. 2cos × cos એક વખત બાકી ωt - ωt -φ/2. રેડી? cos પ્લસ cos એટલે 2cos × cos, યાની કે અહીંયા cos પ્લસ cos એટલે 2cos × cos
એક વખત બેનો સરવાળો ઓમેગા ટી પ્લસ ઓમેગા એટલે 2 ω t + 5/2 અને એક વખત બાદબાકી તો ઉડી જવાના છે એટલે y બરાબર 2a cos 2 ω/2 એટલે ω t પ્લસ 5/2 ઇન્ટુ કોસ -5/2 કોસ યુગ્મ વિધેય છે એટલે cos 5/2 થશે यानी y इज इक्वल टू શું થાય 2a cos 5/2 ઇન્ટુ cos ઓમેગા t પ્લસ 5/2 यानी જે નવું તરંગ મળે છે નવું તરંગ એનો કંપ વિસ્તાર નવા તરંગનો કંપ વિસ્તાર શું થાય એ ડેશ કહું તો કે 2a cos 5/2 જેટલો થાય यानी જે નવું તરંગ મળે છે એનો કંપ વિસ્તાર 2a cos 5/2 જેટલો થશે તો આપણે તીવ્રતા મેળવવી તો નવા તરંગની તીવ્રતા સપોઝ કે y ડેશ અથવા તો નવા તરંગની તીવ્રતા i ડેશ અપોન i0 ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે તીવ્રતા છે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય તો આની કંપ વિસ્તાર 2a નો વર્ગ એટલે 4a² cos² 5/2 અપોન પ્રારંભિક કંપ વિસ્તાર તો એ જેટલો જ હતો એટલે a² ગયા તો જે નવી તીવ્રતા છે કેટલી થાય 4i0 cos² 5/2 જેટલી થાય યાની કે નવો કંપ વિસ્તાર નવી તીવ્રતા યાની બે બિંદુ પાસે જો પદ તફાવત phi હોય તો નવી તીવ્રતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4i0 cos² 5/2 જેટલી થશે રેડી ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ હા જો આ કળા તફાવત phi છે એ કળા તફાવત phi જો 2n પાઈ હોય n0 1 2 3 5 અનંત સુધી તો એ તીવ્રતા મહત્તમ મળે એટલે સહાયક વ્યતિકરણ થશે મહત્તમ તીવ્રતા અને જો phi છે 2n - 1 × પાઈ થાય તો જ્યાં વિનાશક વ્યતિકરણ થાય યાની કે ત્યાં ન્યૂનતમ રચાય અપ્રકાશિત શલાકા જ્યાં તીવ્રતા મહત્તમ થાય સહાયક વ્યતિકરણ થાય ત્યાં મહત્તમ રચાય અને જ્યાં વિનાશક વ્યતિકરણ થાય ત્યાં શું રચાય છે ન્યૂનતમ રચાય છે એટલું નોટ ડાઉન કરી નાખજો ઓકે નવા પ્રશ્ન ઉપર આવીએ સુસંબંધ ઉદ્ગમો અને અસુસંબંધ ઉદ્ગમો એટલે શું અને સરેરાશ તીવ્રતાનું સૂત્ર સુસંબંધ ઉદ્ગમો અને અસુસંબંધ ઉદ્ગમો મેં આના પ્રીવિયસના લેક્ચરમાં થોડું તમને કીધું હતું એમના વિશે સુસંબંધ ઉદ્ગમો અને અસુસંબંધ ઉદ્ગમો સમજાવો ને સંપાત બિંદુ આગળ જે બિંદુએ બંને સંપાત થાય સરેરાશ તીવ્રતા મેળવો યાની કે બે બિંદુ આપણે લેતા બે ઉદ્ગમ લેતા જેમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે તો એ બંને ઉદ્ગમો સુસંબંધ ઉદ્ગમો છે કે અસુસંબંધ તો પહેલા જોઈએ સુસંબંધ ઉદ્ગમો યાની બંનેમાંથી ઉત્પન્ન થતા તરંગો સમાન કળામાં હોય
બંનેથી ઉત્પન્ન થતા તરંગો સમાન કળામાં હોય, યાની કે બંનેમાં જે તરંગો ઉત્પન્ન કરાવવામાં આવે છે એના માટે જે દોલનો થતા હોય એ જો સમાન કળામાં દોલન થતો હોય અથવા બંને વચ્ચેનો કળા તફાવત સમય સાથે બદલાય નહીં, અચળ જ રહી, પાઈ તો પાઈ, 2π તો 2π, 3π તો 3π, ભલે પાઈ હોય 2π કોઈ પણ હોય, સહાયક કે વિનાશક કોઈ પણ હોય, પણ એની વચ્ચેનો કળા તફાવત કેવો રહેતો હોય, અચળ રહેતો હોય, તો એવા ઉદ્ગમોને શું કહેવાય? સુસંબંધ ઉદ્ગમો. યાદ રાખો, સુસંબંધ ઉદ્ગમો એટલે કે જે ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય અથવા તો બંને વચ્ચેનો કળા તફાવત સમય સાથે અચળ રહેતો હોય એને સુસંબંધ ઉદ્ગમો કહેવાય. અને સુસંબંધ ઉદ્ગમોમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ જ્યારે કોઈ પડદા પર કોઈ બિંદુ પર આપાત થાય ત્યારે એ બિંદુ આગળ છે પડદાઓ પર એક પ્રકારની ભાત રચાય. જ્યાં સહાયક વ્યતિકરણ થતું હોય ત્યાં પ્રકાશિત છલાકા યાની ત્યાં મહત્તમ રચાય. જોજો, ત્યાં પ્રકાશિત છલાકા જ્યાં મહત્તમ રચાય અને જ્યાં વિનાશક વ્યતિકરણ થતું હોય ત્યાં અપ્રકાશિત છલાકા યાની ન્યૂનતમ રચાય. અને મહત્તમ અને ન્યૂનતમનું સ્થાન પછી બદલાતું નથી. જ્યાં મહત્તમ પ્રકાશિત હશે એ પ્રકાશિત જ રહેશે, અપ્રકાશિત હશે એ અપ્રકાશિત જ રહેશે. તો આ સુસંબંધ ઉદ્ગમો. અસુસંબંધ ઉદ્ગમો એટલે શું? યાની કે બે જ ઉદ્ગમો S1 અને S2 બંને વચ્ચેનો કળા તફાવત જો બંને સમાન કળામાં ન હોય યાની બંને વચ્ચેનો કળા તફાવત બદલાય, સમય સાથે બદલાતો હોય, અચળ રહેતો ન હોય તો એને અસુસંબંધ ઉદ્ગમો કહેવાય. યાની ક્યારેક પાઈ તો ક્યારેક 2π, ક્યારેક તો 3π તો ક્યારેક 4π. સમય સાથે એની વચ્ચેનો કળા તફાવત અચળ રહેતો ન હોય તો અસુસંબંધ ઉદ્ગમ કહેવાય. યાની ત્યાં મહત્તમ અને ન્યૂનતમના સ્થાન ચોક્કસ હોતા નથી. ક્યારેક અહીંયા તો ક્યારેક અહીંયા, ક્યારેક અહીંયા તો ક્યારેક અહીંયા. યાની કે અહીંયા કોઈક ચોક્કસ ભાત રચાતી નથી. તમને પડદો પ્રકાશિત છે એવું જ દેખાય, કોઈ ચોક્કસ ભાત દેખાય નહીં. રેડી? તો સહાયક કે વિનાશક વ્યતિકરણ અહીંયાય થાય, અહીંયાય થાય, પણ અહીંયા તમને કોઈ ભાત દેખાશે નહીં, અહીંયા તમને ચોક્કસ ભાત દેખાશે. તો આપણે સુસંબંધ ઉદ્ગમોથી રચાતી ભાતનો જ અભ્યાસ કરવાનો છે. હા, તીવ્રતા I નું સૂત્ર છે 4I0 cos² π/2. એ સહાયક હોય કે વિનાશક હોય તીવ્રતા જ થાય. હા, ફાઈ કેવો છે એની ઉપર આધાર રાખે કે સહાયક થશે કે વિનાશક થશે. પણ સરેરાશ તીવ્રતા શું થાય? એની સરેરાશ તીવ્રતા એની 4I0 cos² π/2 નું સરેરાશ, એની 4I0 નું કોઈ સરેરાશ ન હોય યાની કે cos² π/2 નું સરેરાશ, એની cos² π/2 એની 1 + cos π/2. યાદ આવ્યું કઈ રીતે? કે યાદ કરો, cos² θ એટલે 1 + cos 2θ/2 થાય. તો અહીંયા π/2 હોય તો ડબલ cos π/2 થયું. યાની કે હા, 4I0 અહીંયા 1/2 નું સરેરાશ પ્લસ cos π/2 cos phi નું સરેરાશ, અને કોસનું એના આવર્તકાળ પર હંમેશા સરેરાશ 0 થાય. આપણે ભણેલ છે કે સાઇન કે કોસનું એના આવર્તકાળ પર સરેરાશ શું થાય? હંમેશા 0 થાય. રેડી? તો અહીંયા સરેરાશ તીવ્રતા 4I0 1/2 નું સરેરાશ 1/2 અને સરેરાશ તીવ્રતા કેટલી થશે? I0/2 જેટલી થાય છે. રેડી? કે પ્રકાશિત હશે અને અપ્રકાશિત હશે બંનેની સરેરાશ તીવ્રતા કેટલી થશે? I0/2 જેટલી થશે. ઓકે, નોટ ડાઉન કરી નાખજો. ઓકે, લેમ્પનો ઉપયોગ કરીને નાના છિદ્રને પ્રકાશિત કરીએ તો વ્યતિકરણ છલાકાઓ જોવા મળશે નહીં. બે લેમ્પનો ઉપયોગ કરીને વ્યતિકરણ છલાકાઓ
રચાશે નહીં. આપણે કીધું બે ઉદ્ગમ જોઈએ, હાલો તો એક સોડિયમ લેબ S1, અહીંયા સોડિયમ લેબ S2 લો, યાની કે બંનેમાંથી પ્રકાશ તરંગો ઉત્પન્ન થશે, આમાંથી પ્રકાશ તરંગો ઉત્પન્ન થશે, અને દાખલા તરીકે કોઈક જગ્યાએ આપણે પડદો રાખીએ તો અહીંયા ભાત રચાવી જોઈએ, પરંતુ S1 અને S2 માંથી જે પ્રકાશ ઉત્પન્ન થશે એ બંને સમાન કળામાં હશે નહીં. એ 10⁻⁹ સેકન્ડમાં દોલન કરતા હશે, પણ બંનેની કળા એક સમાન રહેતી નથી. બંનેમાંથી ઉત્પન્ન થતા તરંગો સમાન કળામાં હશે નહીં. એની કઈ ઉદ્ગમ હોય? અસુસંબંધ ઉદ્ગમો. એની અસુસંબંધ ઉદ્ગમો હોય તો અહીંયા કોઈ પણ પ્રકારની ભાત રચાશે નહીં. તમને પડદો આખો પ્રકાશિત દેખાશે, ત્યાં પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત એવી ભાત રચાશે નહીં. યાની કે તમારે વ્યતિકરણ છલાકાઓ જોતી હોય, તમારે ચોક્કસ ભાત જોતી હોય તો બે ઉદ્ગમ ખરા, પણ બંને ઉદ્ગમ કેવા હોવા જોઈએ? સુસંબંધ ઉદ્ગમ હોવા જોઈએ. અને સુસંબંધ ઉદ્ગમો યંગ નામના, થોમસ યંગ નામના ભૌતિક શાસ્ત્રી, એક ઇંગ્લેન્ડનો ફિઝિક્સ સાયન્ટિસ્ટ, એણે પ્રયોગની મદદથી, જેને યંગના બેસલિટનો પ્રયોગ કહેવાય, અને એની મદદથી એણે ચોક્કસ ભાત રચી છે. હવે જોઈએ છે એનો પ્રયોગ. ઓકે, વ્યતિકરણની ભાત મેળવવા યંગના પ્રયોગની ગોઠવણી અને પ્રયોગની સમજૂતી આપો. ઓકે, વ્યતિકરણની ભાત મેળવવી હોય તો તમારે સુસંબંધ ઉદ્ગમો જોઈએ. લેમ્પનો ઉપયોગ કર્યો તો સુસંબંધ ઉદ્ગમો હોતા નથી. માટે યંગીએ શું કીધું? એક પ્રકાશ ઉદ્ગમ લીધું, એક જ ઉદ્ગમ લીધું, પણ પ્રકાશ ઉદ્ગમમાંથી ઉત્પન્ન થતા પ્રકાશને એક સ્લિટ પર, એક પાતળી પટ્ટી પર આપાત કર્યો, અથવા તો એના ઉપર બે છિદ્ર બનાવ્યા, નાના નાના S1 અને S2. અત્યંત સૂક્ષ્મ છિદ્ર બનાવ્યા. યાની કે જ્યારે પ્રકાશ ઉદ્ગમ એસમાંથી નીકળતો પ્રકાશ જ્યારે આ છિદ્ર S1 અને S2 પર આપાત થાય તો આ પોતે એક ગુણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતામાંથી નવા ગોળાકાર તરંગ અગ્રોનું શું કરે? ઉત્સર્જન કરે. આ S2 પણ પોતે ગુણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી નવા ગોળાકાર તરંગ અગ્રોનું શું કરે? ઉત્સર્જન. યાની કે અહીંયા યંગીએ શું કીધું કે એક પ્રકાશ ઉદ્ગમ લીધો, એમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ એક પાતળી પટ્ટી પર બે છિદ્ર રાખ્યા, એક સ્લિટ પર બે નાના છિદ્ર રાખ્યા. હા, S થી S1 નું અને S થી S2 નું અંતર સરખું રાખ્યું. યાની કે આમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ સાથે એક સાથે આના ઉપર આપાત થાય તો આ બંને એક સાથે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. હાઇગન્સનો સિદ્ધાંત યાદ છે, જે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે તો પોતાનામાંથી નવા ગોળાકાર તરંગ અગ્રોનું ઉત્સર્જન કરે. તો આ બંનેમાંથી ઉત્પન્ન થતા તરંગો છે એ બંને હવે આ બંને ઉદ્ગમ સમાન કળામાં હશે. અને કે હવે પડદા પર આપાત થાય તો આ પડદા ઉપર ચોક્કસ ભાત રચાય. એ ચોક્કસ ભાતમાં અમુક જગ્યાએ સહાયક વ્યતિકરણ, અમુક જગ્યાએ વિનાશક વ્યતિકરણ. જ્યાં સહાયક વ્યતિકરણ થતું હોય ત્યાં પ્રકાશિત છલાકાઓ રચાય
यानी कि त्यां महत्तम मळे ज्यां विनाशक व्यतिकरण थतुं होय त्यां अप्रकाशित छलाकाओ रचाय, ज्यां न्यूनतम मळे छे। रेडी? तो आ व्यतिकरण माटेना प्रयोगनी गोठवणी छे। तो हवे आपणे यंगना स्लिटनो प्रयोग आ बधुं व्यतिकरणनुं ज छे અને જ્યારે યંગનો સ્લિટનો પ્રયોગ આવે એટલે તમારે સમજવાનું એ વ્યતિકરણનું છે। તો યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના કોઈ બિંદુ પાસે પદ તફાવતનું સૂત્ર x, સ્મોલ x, d અને કેપિટલ ડી ના પદમાં મેળવો। तो पहला आपणे आकृतिनी गोठवणी करीए। उद्गम अहींया एस, अहींया बे स्लिट S1 અને S2। S1 અને S2 વચ્ચેનું અંતર છે એ મિલીમીટરના ક્રમનું હોય। દાખલા તરીકે આના મધ્ય બિંદુથી કેપિટલ ડી અંતરે એક પડદો રાખો। આ કેપિટલ ડી છે એ મીટરના ક્રમનું હોય, यानी અહીંથી પડદા પર S1 S2 થી પડદા ઉપર લંબ દોરો O। તો S1 માંથી ઉત્પન્ન થતું તરંગ S1P અને S2 માંથી ઉત્પન્ન થતું તરંગ S2P P બિંદુએ આપાત થાય। અને ધારો કે P બિંદુએ સહાયક વ્યતિકરણ થાય। કયું વ્યતિકરણ થાય? સહાયક વ્યતિકરણ। અને હા, O થી P સુધીનું અંતર છે x છે। O થી P સુધીનું અંતર શું છે? x છે। રેડી? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશીય ઉદ્ગમ, એમાંથી ઉત્પન્ન થતો પ્રયોગ બે સ્લિટ પર S1 અને S2 પર આપાત થાય। અહીં એનાથી પડદો કેપિટલ ડી અંતરે છે, ને ધારો કે O થી x અંતરે, O થી કેટલા અંતરે? x અંતરે આવેલા P બિંદુ પાસે સહાયક વ્યતિકરણ થાય છે। તો પહેલા તો S1 માંથી લંબ દોરું S1M, OP પર લંબ M, અને S2N એ પણ OP પર લંબ દોરો। ઓકે, S1P, S1M અને S2N દોર્યા। રેડી? તો પેલા S1 અને S2 વચ્ચેનું અંતર કેટલું છે? D, સ્મોલ d મિલીમીટરના ક્રમનું। અહીંથી પડદા સુધીનું અંતર કેટલું છે? કેપિટલ D, અને O થી P સુધીનું અંતર કેટલું છે? x। ઓકે, ઇન્ટરેસ્ટિંગ। આકૃતિ સમજી લો, સૂત્ર મેળવતા આવડી જશે। તો પેલા ત્રિકોણ S1 MP, જોજો S1 MP કાટકોણ ત્રિકોણ છે। તો આ P થી M સુધીનું અંતર કેટલું? આટલું અંતર x છે। તો આ એનું મધ્ય બિંદુ છે આનું, તો આ અંતર d/2 અડધું, તો આ પણ અંતર d/2 થયું। તો આખા અંતર x માંથી d/2 બાદ કરું તો PM છે એ x - d/2 થયું। તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો નિયમ કર્ણનો વર્ગ બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય, यानी S1P² S1M, અહીંથી અહીંયા સુધીનું અંતર કેપિટલ D² પ્લસ PM x - d/2 નો વર્ગ છે। રેડી? હવે ત્રિકોણ S2, રેડી, S2NP, ત્રિકોણ S2NP માં, રેડી, ત્રિકોણ S2NP કહું કે PN કહું, નામ કોઈ પણ આપો, વાંધો નહીં। કર્ણનો વર્ગ એટલે S2P નો વર્ગ, બે બાજુના વર્ગનો સરવાળો એટલે S2N²। હા, આ કેટલા? PN કેટલા? PN તો કે ભાઈ અહીંથી અહીંયા સુધીનું અંતર x છે, તો ID/2 તો x પ્લસ d/2 થયા। કેટલા થયા? x પ્લસ d/2 થયા। તો પ્લસ શું થશે? x પ્લસ d/2 નો સમી 1 કહું અને સમી 2 કહું। સમી 2 માંથી સમી 1 બાદ કરું તો S2P² - S1P²
ઇઝ ઇક્વલ હા અને S2n ને કેપિટલ D સ્ક્વેર કહેવાય. यानी कैपिटल D स्क्वेर प्लस एक्स प्लस D/2 नो होल स्क्वेर माइनस S1p नो स्क्वेर એટલે D स्क्वेर प्लस एक्स माइनस D/2 नो होल स्क्वेर. रेडी? तो इज इक्वल टू D स्क्वेर प्लस होल स्क्वेर છે એટલે 2 સોરી x સ્ક્વેર પ્લસ 2 xd upon 2 પ્લસ D સ્ક્વેર બાય 4 માઇનસ D સ્ક્વેર माइनस रेडी ना हूँ डायरेक्ट करूँ छू एक्स स्क्वेर माइनस ओछे ओछे वत्ता 2xd अपॉन 2 प्लस D स्क्वेर बाय 4. तो कैपिटल D स्क्वेर गया एक्स स्क्वेर गया D स्क्वेर बाय 4 गया मात्र आज वैधु 2xd बाय 2 यानी बे गया एटले xd प्लस xd एटले 2xd यानी S2p नो स्क्वेर माइनस S1p नो स्क्वेर इज इक्वल टू शू 2xd. हाँ અને હું S2p માઇનસ S1p કહું. રેડી? S2p માઇનસ S1p ઇન્ટુ S2p પ્લસ S1p કહું ઇઝ ઇક્વલ ટુ શું થયા 2xd. હા S2p અને S1p ને લગભગ કેપિટલ D સ્મોલ d કરતા કેપિટલ D ખૂબ જ વધારે લઈને કેપિટલ D લે તો S2p માઇનસ S1p is equal to D plus D એટલે 2D is equal to 2xd થયા 2 ગયા તો પદ તફાવત S2p minus S1p is equal to xd upon શું થશે કેપિટલ D. यानी મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર યંગના સ્લિટના પ્રયોગમાં S2p minus S1p એ પછી પ્રકાશિત હોય કે અપ્રકાશિત હોય મહત્તમ હોય કે ન્યૂનતમ હોય એનો પથ તફાવત xd upon કેપિટલ D જેટલો હોય છે. ઓકે ઇન્ટરેસ્ટિંગ. ફરીથી આટલી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યંગના સ્લિટના પ્રયોગમાં એક ઉદ્ગમ બે સ્લિટ લવ S1 અને S2 બંને વચ્ચેનું અંતર સ્મોલ d મિલીમીટરના ક્રમનું એનાથી કેપિટલ D અંતરે પડદો આ મીટરમાં અહીંથી આના ઉપર લંબ O થી x અંતરે P બિંદુએ ધારો કે પ્રકાશિત કે અપ્રકાશિત કોઈ પણ છલાકા રચાય છે તો P બિંદુએ પદ તફાવત મેળવવું યાની S2p minus S1p મેળવવા તો પહેલા આના પર લંબ દોરું S1m તો આ કાટકોણ ત્રિકોણ તો S1p સ્ક્વેર કંઈક આ મળ્યું અને આ અંતર કેટલું થશે આખું x છે તો x માંથી D/2 બાદ કરી દેવાના. હવે કાટકોણ ત્રિકોણ આ લેવાનો એમાં આ અંતર કેટલું તો કે આ x છે પ્લસ D/2 કરી દેવાના પછી S2p minus S1p કર્યા કેટલા આવ્યા xd upon કેપિટલ D. ઓકે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે ઇન્ટરેસ્ટિંગ આ નોટ કરો. હવે જો પદ તફાવત xd upon કેપિટલ D હોય xd upon કેપિટલ D હોય તો સહાયક વ્યતિકરણ માટે જ્યાં પ્રકાશિત છલાકા રચાય છે જ્યાં સહાયક વ્યતિકરણ થતું હોય ત્યાં પદ તફાવત કેટલો થાય યાદ કરો. સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત n લેમ્બડા થાય તો હું બંનેને સરખાવું. સહાયક વ્યતિકરણમાં n લેમ્બડા બરાબર શું થાય xd upon કેપિટલ D થાય. જ્યાં હું x ને કરતા બનાવું તો xn બરાબર શું થાય n લેમ્બડા કેપિટલ D આ બાજુ ઇન્ટુ સ્મોલ d. યાની કે જો સહાયક વ્યતિકરણ થતું હોય તો તે મધ્ય બિંદુથી એ પ્રકાશિત છલાકાનું અંતર કેટલું થાય n લેમ્બડા d upon સ્મોલ d જ્યાં n કેટલા 0 1 2 3 ઇન્ફિનિટી. યાની n 0 હોય તો અહીંયા પ્રકાશિત છલાકા રચાય. ત્યારબાદ n બરાબર 1 હોય તો પ્રકાશિત છલાકા ક્યાં હશે લેમ્બડા d upon સ્મોલ d. હા નીચેના અંતરે પણ લેમ્બડા d upon સ્મોલ d ઉપર અંતરે પ્રકાશિત છલાકા રચાય. ત્યારબાદ n બરાબર 2 હોય તો બીજી પ્રકાશિત છલાકા ક્યાં રચાય તો કે 2 લઉં તો 2 લેમ્બડા d upon સ્મોલ d યાની કે 2 લેમ્બડા d આ સપોઝ કે લેમ્બડા d upon સ્મોલ d અહીંયા લેમ્બડા d એટલે અહીંયા પ્રકાશિત પહેલી સપોઝ કે અહીંયા બીજી ત્રીજી હોય તો 3 લેમ્બડા d upon સ્મોલ d ચોથી હોય તો 4 લેમ્બડા d upon સ્મોલ d. ઓકે હવે અપ્રકાશિત છલાકા માટે શું અપ્રકાશિત અથવા ત્યાં શું થાય વિનાશક વ્યતિકરણ
તો ત્યાં પદ તફાવતનું સૂત્ર શું? વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત 2n + 1 λ/2. યાની કે અહીંયા પદ તફાવત તો XD/D જ હોય, તો બંનેને સરખાવું તો XD/D = 2n + 1 λ/2. એની એક્શન ને કરતા બનાવું 2n + 1 λD/d. યાની કે વિનાશક વ્યતિકરણ માટે એ બિંદુ પડદાના મધ્ય બિંદુથી એનું અંતર 2n + 1 λD/2d જેટલું અંતર હોય છે. હા, જો પેલું તો n1 મૂકું, સોરી n0 મૂકું પેલું, તો ક્યાં 0 મૂકું તો આ λD/2d અંતરે હોય. આ λD/d અંતરે હતું, અપ્રકાશિત ક્યાં હશે? λD/2d. n = 1 મૂકું તો ક્યાં 2 × 2 2 ને 3 3 λD/2d. n = 3 મૂકું x3 ક્યાં? સોરી n = 2 2 × 4 ને 5 5 λD/2d. તો આ પ્રકાશિત છલાકાઓ માટેનું અંતરનું સૂત્ર છે. આ અપ્રકાશિત છલાકાઓનું પડદાના મધ્ય બિંદુથી અંતર, યાની કે અહીંયા એક ચોક્કસ ભાગ પ્રકાશિત છલાકા પછી અપ્રકાશિત છલાકા. પડદો છે અહીંયા પ્રકાશિત છલાકા, તો અહીંયા અપ્રકાશિત છલાકા, અહીંયા પ્રકાશિત છલાકા, તો અહીંયા અપ્રકાશિત છલાકા. તો એક પ્રકારની ચોક્કસ ભાત રચાય છે. પણ હા, બે ક્રમિક પ્રકાશિત છલાકા વચ્ચેનું અંતર કેટલું? યાની કે અહીંયા પહેલી છે, સપોઝ કે અહીંયા પહેલી છે, અહીંયા બીજી છે, તો એ બંને વચ્ચેનું અંતર કેટલું? તો 2 λD/d - λD/d એટલે λD/d જ થવાના. સપોઝ કે nમી અને n + 1મી એ બંને વચ્ચેનું અંતર થયું એટલે xn + 1 - xn થયું. તો xn + 1 કેટલા? તો કે ભાઈ n + 1 λD/d - n λD/d. λD/d ને સામાન્ય કાઢો તો n + 1 - 1, યાની કે x બાર ઇઝ ઇક્વલ ટુ, સોરી માઇનસ n છે, n ઉડી ગયા, તો x બાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? λD/d. MCQ માટે યાદ રાખશું કે બે પ્રકાશિત છલાકાઓ વચ્ચેનું અંતર એ λD/d. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે ક્રમિક અપ્રકાશિત છલાકાઓ, અથવા આને મહત્તમ કહું કે આને ન્યૂનતમ કહું, એની વચ્ચેનું અંતર λD/d સાબિત કરવું હોય તો કરી લેજો. અહીંયા n + 1 લેજો, માઇનસ પછી n લેજો, એ λD/d જ આવશે. નોટ ડાઉન કરી નાખજો.